મિત્રો આપણે આવી ગયા તો બ્રહ્માણી માતા મંદિરે નારદીપુર અને હવે આપણો કેક લઈને આવતા રહે. જો આજે મિત્રો કેક આપણો કાકાએ મોનેલી હતી કે આપણે બ્રહ્માણી માતાનો બર્થડે આવશે એટલે આપણે બ્રહ્માણી માતાને તાણા ચડાવીશું. આજે જુઓ મંદિર સાહેબ મિત્રો. અને હવે આપણે મિત્રો મહારાજ આવે એટલે આપણે આ દરવાજો ખોલીને આપણે અંદર જઈને મસ્ત આપણે કેક ચડવાની છે. બ્લોગમાં બધા બને તો તમે જોઈ શકો છો. આપણે કેક લઈને આવતા રહેતા. જો માતાજીનો આજે બ્રહ્માણીમાંનો પ્રાગટ્ય દિવસ છે એટલે અમને માતાજીને બ્રહ્માણીમાં અમારી કુળદેવીને થાળ ધરાવવા માટે આવે છે. કેકનો પ્રસાદ લઈને બ્લોગમાં બને રહેજો. માતા બ્રહ્માણી અને મેં જપીએ તારાય જાપ કે જગદંબા માતા બ્રહ્માણી અને અમે જપીએ તારા જાપ માણી તારા અખંડ દીવડા પડે અને તમે પ્રગટે આપો. જય બ્રહ્માણી જય માતાજી જય બ્રહ્માણી. અમે માતાજીને થાળ ધરાવવા આવે ને પ્રગટે દિવસના દિવસે જોઈ શકો છો માતાજીને આપણે પ્રસાદના સ્વરૂપે થાળ ધરાવી દીધો છે અને માતાજીની અખંડ જ્યોત ચાલુ છે. તમે દર્શન કરાવી દો. બરાબર અખંડ જ્યોત ચાલુ છે માતાની. બરાબર. હવે મિત્રો આપણે માતાજીને આપણે કેક ચડાવીને આપણે હવે નીકળી ગયા હતા. હવે તમે જોઈ શકો છો હરી આપણો કેક અને આપણે થાળ ચડાવી દીધો માતાજીનું કેકનું. અને આજે આપણા નારદીપુરનું મંદિર છે. તમે જરૂર દર્શન કરવા આવજો. તમે જોઈ શકો છો દર્શન કરવાની ખૂબ મજા આવશે. તમે આવજો ખાલી એક વખત પધારજો એક મારા બ્રહ્મણી માતાજીના મંદિરે. થાળ તો આપણે ગઈએ હવે આપણે ઘેર જઈએ. હવે થાળ તો આપણે ફાઇનલી ચડાવી દીધો તો થોડો લઈ લીધો ઘેર માટે બધાને આપવા માટે. થોડા આપણે ઘરે જઈએ હવે.